जय जय यशो विजय सूर्यराया 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 जय जय यशो विजय सूर्यराया। कविजन भाया कविजन गाया सविजन मन पर छाया जय जय यशो विजय सूर्यराया गाथा सूर्य यशो विजयनी हंस सूरी वर गाया जय जय यशो विजय सूर्यराया यशो विजय सूर्यराया जय जय यशो विजय सूर्यराया जय जय यशो विजय सूर्यराया जय जय यशो विजय सूर्यराया जय લાગે કે ભાગ્યભાઈની સાથે ગુરુદેવ આપને પણ રજવરણ અર્પણ કરવા હોય ને એ ધારાની અંદર આજે એ પોતે નાચી રહ્યા છે ને ઝૂમી રહ્યા છે. પૂજ્ય ગુરુમાની હિત શિક્ષા આ 99 પુણ્યાત્માનો સાથે સકળ શ્રી સંઘને આપે એ પહેલા અહો ભાગ્યમ પરા યાત્રા જે એક સરસ મજાની ભાવધારા 11 તારીખથી એક યાત્રાની શરૂઆત થઈ. આજે એના શિખર સુધી એ યાત્રા પહોંચી છે. 99 પુણ્યાત્માનો પ્રવર્જિત જે મંડપમાં થવાના અહોભાગ્યમ પરા યાત્રાની અંદર એમના માટે એક સરસ મજાનું એક સોંગ અહીંયા લોન્ચ થઈ રહ્યું છે અને પછી ગુરુમાની હિત શિક્ષા અને પછી પ્રભુનું પ્યારું પ્યારું અનમોલ એવું રજોરણ પૂજ્ય ગુરુમા 99 પુણ્યાત્માનોના હાથમાં અર્પણ કરશે એ પહેલા અહીંયા સોંગ લોન્ચ થઈ રહ્યું છે. मार्ग प्रभु नो चाहे तेने स्वयं विभु मणि जाय मार्ग विभु नो पामी जीवो स्वयं प्रभु बनी जाय आत्म जी ने परमात्म जी बनवाने चाहूं छू बिंदु छू पण तुझ सिंधु मां बनवाने चाहूं छू एक अभिप्सांतर प्रगटे थाऊ छे मारे परा यात्राए जाऊं छे मारे शुद्ध स्वरूपी थाવું છે મારે ભૌતિક પાર ઉતરવું છે. अस्तित्व टळजो तमे ज गुरुवर ચક્રની અંદર ક્યારેક જ મળે એ મળી રહી છે. રજો હરણનો સ્વીકાર એટલે શક્તિપાત. સદગુરુના શક્તિપાતને હું લિફ્ટ કહું છું. મુંબઈ ગયા 40મા માળે જવું છે. લિફ્ટમાં બેઠા બટન દબાયું 40મા માળે પહોંચી ગયા. પણ ઇલેક્ટ્રિસિટી લિફ્ટ છે. શક્તિપાત એ કરી આપે અને આપણી સાધના અપગ્રેડ થઈ. અત્યારની આ ક્ષણો શક્તિપાતની પૂર્વની ક્ષણો છે. એ ક્ષણોમાં કેવો થનગનાટ હોય એ તો આપણે જોયું. ઉત્તરાધ્યાય સૂત્રમાં મૃગા પુત્રની વાત આવે છે. કરોડોપતિ પિતાનો એકનો એક એ દીકરો છે. પણ જન્માંતરીય વૈરાગ્યની ધારા એટલી પ્રબળ છે
કે એને દીક્ષા જ લેવી છે. ખૂબ 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 માત પિતાને મનાવ્યા, છેવટે માત પિતાએ રજા ભૂલી જે એનો થરગરાટ હતો, પરમ પાવન ઉત્તરાધ્યેય સૂત્રમાં લખ્યું, રેણુયમ પડે લગ્ગમ રિતુડી તાણ નિકો. સદગુરુની પાસે દીક્ષા લેવા માટે જાય છે. કેવી રીતે જાય છે? કપડા ઉપર પડેલી ધૂળને ખંખેરીને કોઈ રવાના થાય એ રીતે વિભાવોને, સંસારને, સંસારની આ રજને કપડા પરથી, મન પરથી ખંખેરીને આ બધા જ આત્માઓ નીકળી રહ્યા છે. એક વાત નક્કી છે, જન્માંતરીય સાધના વિના આટલી નાની વયમાં અને એ પણ આ યુગમાં વૈરાગ્યના પથ ઉપર આવવું એ કોઈ સામાન્ય બાબત નથી. પણ આ દરેક મુમુક્ષુ જન્માંતરની અંદર વૈરાગ્યની સાધના કરીને આવ્યા છે. 500 વર્ષ પહેલાની એક ઘટના છે. 8 વર્ષનો એક દીકરો સદગુરુ પાસે ગયો અને એણે સદગુરુને કહ્યું, ગુરુદેવ મને દીક્ષા આપો. સદગુરુ ફેસ રીડિંગના માસ્ટર, આઈબ્રો રીડિંગના માસ્ટર, થર્ડ આઈ રીડિંગના માસ્ટર. સદગુરુએ જોયું કે જન્માંતરીય વૈરાગ્યની ધારામાં જુવીને આવેલો આ બાળક છે, પણ તમારા જેવા ઘણા બધા બેઠેલા હતા. એટલે ગુરુદેવે પૂછ્યું કે બેટા, 8 વર્ષથી તારી કુમળી વય અને તને દીક્ષાનો વિચાર કેમ આવ્યો? કેવી એની જન્માંતરીય સાધના હશે? એ દીકરો કહે છે, ગુરુદેવ ગઈકાલે માં રસોઈ કરતી હતી, ચૂલાની પાસે બેઠેલી, ચૂલામાં લાકડા બળી રહ્યા હતા. નાનું લાકડું તરત જ રાખવા બળી જાય, મોટા લાકડાને થોડી વાર લાગે. મને થયું કે મહાકાળની ભઠ્ઠીમાં હું પણ નાનકડું લાકડું છું, ક્યારે ખતમ થઈ જઈશ ખબર નહીં પડે. બસ સદગુરુના ચરણે આવું, પ્રભુના ચરણે આવું. આનંદ ખરજી ભગવંતે એ જ વાત કરી, અબ હમ અમર ભય ન મરેંગે. પ્રભુ મળ્યા, પ્રભુના ચરણો મળ્યા, સદગુરુના ચરણો મળ્યા. હવે મૃત્યુ છે જ નહીં. આ બધા જ મુમુક્ષુ વૈરાગ્યના સાધનાના મજાના પંથ ઉપર દોડવા માટે જઈ રહ્યા છે. અમારો આશીર્વાદ તો છે, પણ સકળ શ્રી ઓઘો અપાય પછી બધા રવાના નહીં થઈ જતા. ચા પાણી પીવા હોય તો પાછળ જ છે, નૌકાશ્રી કરીને પાછા આવી. કારણ તમારો આશીર્વાદ આ નવી મુમુક્ષુઓને એક સાધના માટેનું નવું બળ આપશે. અને આશીર્વાદ તમે ચોખા રૂપે આપશો, એટલે ચોખા ઉછાળવાની વિધિ ન થાય ત્યાં સુધી કોઈએ જવું. રજોહરણની એ પવિત્ર ક્ષણ આપણા સૌની વચ્ચે આવવા માટે જઈ રહી છે. પૂજ્ય ગુરુમાએ આપેલી એક અણમોલ હિત શિક્ષા ખાસ ગુરુદેવે વિનંતી કરી છે કે કોઈ પણ પુણ્યાત્માનો જ્યાં સુધી
સંપૂર્ણ દીક્ષા પરિપૂર્ણ ના થાય, કોઈએ પણ ઊભા નથી થવાનું ને રજોડની આ ક્ષણમાં કોઈએ પણ ઊભા નથી થવાનું. એક ખાસ ધ્યાન રાખજો પુણ્યશાળી. બસ ભાવોથી આ અનમોલ ક્ષણને માણીએ. બસ પ્રભુ, હું પણ તારા હાથનો પ્રવર્જિત બનું, હું પણ વંદો રે ધરી આનંદો રે દીક્ષાથી અમર રહો, દીક્ષાર્થીનો જય જયકાર. हो साधु जीवन की खूबसूरती में, हो साधु जीवन की खूबसूरती, हो मनडो लागो रे वीरती में, हो मनडो लागो रे वीरती में, हो साधु जीवन की खूबसूरती, हो साधु जीवन की खूबसूरती में, मनडो लागो रे वीरती में, मनडो लागो रे वीरती में, मनडो